અંકલેશ્વર જૂના બોરભાઠા ગામે લીવ ઇન રિલેશનમાં રહેતી મહિલા અને તેના પ્રેમીએ લાકડીના ફટકા મારી હત્યા કરવાના બનાવમાં એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડના પ્રથમ પતિનું અવસાન થયું હતું। ત્યારબાદ તેઓ 3 સંતાનની માતા હોવા છતાં ફળિયામાં જ રહેતા રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી લીવ ઇન રિલેશનમાં રહેતા હતા। આ દરમિયાન રામસિંહ વસાવા અવારનવાર જયાબેનના ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરતો હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે પણ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં રામસિંહે લાકડી વડે જયાબેન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ગંભીર ઈજાના કારણે જયાબેન લોહીલુહાણ હાલતમાં પડી રહ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પડોશીઓ અને પરિવારજનો દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા શહેર એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। તેમજ હત્યાનો ગુનો નોંધી એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા રામસિંહ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।